અરવલ્લીની સાઠંબા પીપલ્સ બેંકમાં મેનેજરે કૌભાંડ આચર્યું। 3 કરોડ 19 લાખની ઉચાપતને અંજામ આપ્યો। કૌભાંડ ઇન્ચાર્જ મેનેજરની પોલીસે ધરપકડ કરી। શેર બજારમાં ટ્રેડિંગ કરીને બેંકના પૈસા ઉડાવ્યા હોવાની માહિતી છે। પોલીસની તપાસમાં હજુ વધુ ખુલાસા થઈ શકે છે। પીપલ્સ બેંકમાં કૌભાંડ થયાની જાણ થતાં થાપણદારો અને ખાતેદારોનો બેંકમાં ધસારો વધ્યો છે। કૌભાંડ ઇન્ચાર્જ મેનેજરની પોલીસે ધરપકડ કરી છે। 3 કરોડ 19 લાખ રૂપિયાની ઉચાપતને અંજામ આપ્યો છે। ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનમાં સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના ઇન્ચાર્જ મેનેજર પિંકલ કુમાર દિનેશભાઈ પટેલ વિરુદ્ધમાં 3 કરોડ 19 લાખ 5,000 રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના જે આરોપી છે પિંકલ કુમાર પટેલ એ પોતે 2013ની અંદર બેંકમાં ક્લાર્ક તરીકે ભરતી થયેલા અને જાન્યુઆરી 2025થી તેમને બેંક મેનેજરનો ચાર્જ સોંપવામાં આવેલો હતો। આ ઉપરાંત એકાઉન્ટન્ટ અને બેંક ઓફિસરનો પણ ચાર્જ તેમની પાસે હતો અને હોદ્દાની લોએ આ ચાર્જ દરમિયાન બેંકના જે તમામ ખાતાઓ હોય છે અને જે કંઈ વહીવટ હોય છે એનો વ્યાપક એક્સેસ તેમને આપવામાં આવેલો હતો।